बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा। अलवाहिदुल कहार, अली अल्लाह मदद फरमा। पन्हा या मौला, मान या मौला, पन्हा या मौला, मान या मौला, पन्हा या मौला, अमान या मौला, पन्हा या मौला, मान या मौला, पन्हा या मौला, मान या मौला, पन्हा या मौला, अमान या मौला, पन्हा या मौला, मान या मौला, पन्हा या मौला, मान या मौला। मुश्किल आसान या अली, मदद रसान या अली, मुश्किल आसान या अली, मदद रसान या अली, मुश्किल आसान या अली, मदद रसान या अली, मुश्किल आसान या अली, मदद रसान या अली। ला इलाहा इल्ला अंत सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। ला इलाहा इल्ला अंत सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। ला इलाहा इल्ला अंत सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। ला इलाहा इल्ला अंत सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह। या अली मदद बदा फ्रेंड्स ने मौलानी मदद शुक्र मौला। नूर मौलाना शाह करीम हुसैनी हाजिर इमाम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मुश्किल कुशा मेहरबान मौला મદદ ફરમા। આજે આપણે નવું ફરમાન શરૂ કરશું। આ મુંબઈનું ફરમાન છે, ફેબ્રુઆરી 27th 1924 નું ફરમાન। हक मौलाना सरकार आका सुल्तान मोहम्मद शाह दातार हाजरी इमामे कांडी मौलानी बैतुल ख्यालना पंजे भाइयों ने फरमाव्યું કે મોમિનો સલવાત પઢો અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। અમો તમોને ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ અને 3 વખત ખાનાવદાન મુખ મુબારકથી ફરમાવ્યું। બાદ ફરમાવ્યું કે બેતુલ ખ્યાલમાં પંજે ભાઈઓ છે તે બધા આવે છે। ફરમાવ્યું કે મોમન ઘણા છે, શાબાશ, ખાનાવદાન અને દુઆ આશીષ ફરમાવ્યા। બાદ ફરમાવ્યું કે મૌલાના નૂર તમારા દિલમાં છે, તે રોશન થાય તેવી ઇબાદત કરો। મૌલાના નૂર હંમેશા રોશન રહે અને દિલમાં અંધારું ના રહે। નૂર છે તે ચિરાગ યાની બત્તી છે। જેવી રીતે બત્તીમાં તેલ નાખવાથી રોશની પૂર્ણ જારી રહે છે,
તેમ તમે ઇબાદતનું તેલ આપો તો રોશની થશે, તો દીદારને જોઈ શકશો. ફરમાવ્યું કે ઇલેક્ટ્રિક યાની વીજળીની બત્તીમાં પાવર હોવાથી રોશની થાય છે. તેના માટે પાવર હાઉસથી કનેક્શન રાખવું પડે છે. તેમ તમે પણ હાજરીમામના દીદાર માટે ઇમામના નૂરથી સંબંધ રાખો, જેનાથી રોશની કાયમ રહેશે અને હાજરીમામનો નૂર તમારા દિલમાં રોશન રહેશે. તે ઇબાદત ચાલુ કરવાની પાછું વાંચું છું તેના માટે પાવર હાઉસથી કનેક્શન રાખવું પડે છે. તેમ તેના પણ હાજરીમામના દીદાર માટે ઇમામના નૂરથી સંબંધ રાખવો, જેનાથી રોશની કાયમ રહેશે અને હાજરીમામનો નૂર તમારા દિલમાં રોશન રહેશે. તે ઇબાદત ચાલુ કરવાની સાથે જ રોશની થશે. ખાના બદાન સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. તો બહુ જ બ્યુટીફુલ ફરમાન મૌલા બાપાનું. નાનકડું ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ. એના બાદ લેખકે જે ફરમાન લખેલા છે એ કહે છે કે ઇમામે 3 વખત ખાનાદાન ફરમાવ્યું. તો આપણે ખબર છે ખાનાવદાન નમાયના એ છે કે આપણે આબાદ રહીએ. મૌલા આપણે આબાદીની પ્રોસ્પેરિટીની દુઆ આપે છે. તો ખાનાવદાન 3 વખત. તો બહુ મોટી વાત છે કે ઇમામે 3 વખત ખાનાવદાન ફરમાવ્યા. હાજરીમાં આપણે જ્યારે ફરમાન વાંચીએ તો મૌલા ઘડી ખાનાવદાન 3 વખત ફરમાવતા હોય છે આપણા માટે. આપણે પોતાની રહેમતના અંદર એકદમ નરાવી નાખે છે. એની દુઆશીષ એને આપણા પર નિછાવર કરી નાખે છે. પણ અહીંયા ક્વેશ્ચન એ છે કે લેખક અહીંયા લખેલું છે કે 3 વખત ખાનાવદાન ફરમાવ્યું. તો ક્વેશ્ચન એ છે કે મૌલા જ્યારે કહે કે તમે આબાદ રહો તો આપણે 1 વખતમાં આબાદ થઈ ગયા. 3 વખત ઇમામને કહેવાની શું જરૂર છે? એનો મકસદ શું છે? ઇમામની જે દુઆશીષ છે એટલી પાવરફુલ છે કે ઇમામ 1 વખત કહે આબાદ તો આપણે આબાદ થઈ ગયા. પણ ઇમામના જે બી એક્શન્સ હોય, ઇમામના જે બી શબ્દ હોય એ હિકમતના વગર નથી હોતા. ઇમામ જે બી કરે છે એ આપણને સમજાવવા માટે કરે છે. તો જ્યારે ઇમામ આપણે 3 વખત ખાનાવદાન ફરમાવે છે કે તમે આબાદ થાઓ, તો એ આબાદી આપણે સમજીએ કે 3 લેવલની આબાદી છે. આપણા બદનની આબાદી, આપણી દુનિયાવી જિંદગીની આબાદી, પછી આપણા રૂહની જિંદગીની આબાદી અને પછી આપણી અક્કલની પણ આબાદી. તો આ 3 જગ્યા ઉપર ઇમામ ખાનાવદાન ફરમાવે છે, એની દુઆશીષ આપણને આપે છે. પણ જે લોકોને ખબર જ નથી કે જિંદગી જે છે એ 3 લેવલ્સ ઉપર છે, એ લોકોને સમજ જ નથી પડતી કે ઇમામ શું કામ રિપીટ કરે છે. રિપીટેશનનો કોઈ પર્પઝ, કોઈ રીઝન દેખાતું નથી. તો ઠીક છે, ઇમામ ફરમાવે છે, પણ ઇમામ કોઈ પણ કામ મકસદ વગર નથી કરતા. તો જ્યારે ઇમામ 3 વખત ખાનાવદાન ફરમાવે છે તો ઇમામ આપણને જોઈને આપણી દુનિયાવી જિંદગી, આપણી રૂહાની જિંદગી અને પણ આપણી અક્કલની જિંદગીના માટે એ ખાનાવદાન ફરમાવે છે. પછી મૌલા ફરમાવે છે કે બેતુલ ખ્યાલમાં પંજે ભાઈઓ છે તે બધા આવે છે. ઇમામ ચેક કરે છે કે હાજરી કેવી છે. બેતુલ ખ્યાલમાં અને એ જમાત મુંબઈમાં જ્યાં ઇમામ હતા, મૌલા ફરમાવે છે કે મોમન ઘણા છે. તેનાથી આપણે સમજ પડે છે કે જે ઇમામને જવાબ દેવામાં આવ્યું હશે નંબર સારું હશે. તો ઇમામ રાજી થયા અને ઇમામ કહે છે કે મોમન ઘણા છે. મોમન મતલબ શું? મતલબ એ કે જે લોકો પોતા પર રિયાઝત લે છે અને બરાબર ઇબાદતને મિસ નથી કરતા. તો ઇમામ ખુશ થાય છે, રાજી થાય છે. ઇમામ કહે છે શાબાશ, ખાનાવદાન અને દુઆ આશીષ ફરમાવ્યા.
તો ઓફકોર્સ જ્યારે આપણે ઇમામથી પ્રોમિસ લીધો કે મૌલા બરાબર કરશું, ઇમામના સાથે આપણે કોન્ટ્રાક્ટ કર્યું, તો ઇમામ રાજી થાય છે જ્યારે આપણે પોતાની ડ્યુટીને ફૂલફિલ કરીએ છીએ. કેવી અજીબ વાત છે ને કે આપણે પોતાની મરજીથી ગયા અને પોતાના મરજીથી આ બોજો લીધો, કે મહેનત કરીને ઇબાદત કરવાની છે, અને જે લોકો કરે છે તો ઇમામ રાજી થાય છે. એવું લાગે છે કે જેમ આપણી ઇબાદતથી ઇમામને ફાયદો થતો હોય. હકીકતમાં એમ નથી. આ એક અફેક્શનેટ પેરેન્ટ્સ હોય ને, બહુ પ્યાર કરવાવાળા મા બાપ હોય ને, એ લોકો એમ કહે કે બહુ સારું થયું કે તમે આ કર્યું, કે આપણે લોકો પર કાંઈ એહસાન કર્યું છે, કે આપણે લોકોને કાંઈક દીધું છે. હકીકતમાં જ્યારે આપણે ઇબાદત કરીએ છીએ તો પોતાના રૂહના માટે ઇબાદત કરીએ છીએ. ઇમામને શું એનાથી પોતાની રૂહની તરક્કી માટે કરીએ છીએ. હા, ઇમામ રાજી થાય છે, એમાં કોઈ શક નથી. ઇમામ ખુશ થાય છે કે જ્યારે આપણે પોતાની અક્કલથી, પોતાની સમજદારીથી, પોતાની ફ્રી વિલથી જ્યારે ઇબાદત બરાબર કરીએ તો ઇમામ બહુ રાજી ખુશી થાય છે. કેમ કે ઇમામ આપણને બહુ ચાહે છે. ઇમામ આપણને બહુ જ ચાહે છે. અને ઇમામની ચાહત એ છે કે આપણે જલ્દીથી ઇમામના સાથે એક થઈ જાય. ઇમામ આપણી વાટ જુએ છે. એટલે ઇમામ બહુ રાજી થાય છે જ્યારે એ જાણે છે કે જમાત જે છે એ બરાબર ઇબાદત કરે છે. અને ઇમામ એ લોકોને મોમિન ફરમાવે છે કે આ મોમિનની નિશાની છે કે જે જમાતખાને જઈને બરાબર ઇબાદત કરે છે. ઇબાદતના અંદર કચાશ નથી. પછી મૌલા ફરમાવે છે, બાદ ફરમાવ્યું કે મૌલાના નૂર તમારા દિલમાં છે, તે રોશન થાય તેવી ઇબાદત કરો. નૂર આપણા દિલના અંદર છે, તો નૂર ક્યાંથી આવ્યું? દિલ તો બધા પાસે છે. નૂર દિલના અંદર કેવી રીતે આવે? ઇમામના પાસે ઇમામ દરખાસ્ત કરી કે અમને ઇસ્મે આઝમ જોઈએ છે, અમને કુરબાની કરવી છે, અમને રિયાઝત કરવી છે, વધારે મહેનત કરવી છે, અમારી રૂહને પ્રગટી દેવી છે, અમે તમારા નૂરથી કરીબ થવું છે, તમારા નૂરનું દીદાર જોઈએ છે. આ બધી ચાહના ભાવના હતી ત્યારે આપણે ઇબાદત માટે ઇમામથી ઇસ્મે આઝમ લેવા ગયા. તો ઇમામે પોતાના મુખ મુબારકથી એ શબ્દ ફરમાવ્યું તો આપણા કાન, તમને ખબર છે ને, બાતિનનો જે દરવાજો છે ને એ આપણા કાન છે. તો ઇમામે પોતાના મુખ મુબારકથી કાનમાં આપણને એ શબ્દ સંભળાવ્યો, અને એ શબ્દ આપણા કાન દ્વારા આપણા દિલના અંદર ઉતરી ગયો. અને હવે દિલના અંદર નૂર છે, પણ એ કેવું છે કે એક સ્પાર્ક, એક નાનકડી લાઇટ છે, બહુ નાનકડી લાઇટ છે. અને એ એવી લાઇટ છે, કમજોર લાઇટ છે એકચ્યુઅલી. કેમ કે એ આપણા દિલમાં છે. જ્યારે ઇમામે મુખ મુબારકથી ફરમાવ્યા તો એ જ્વાલામુખીને જેવી હતી, બહુ પાવરફુલ, બહુ સ્ટ્રોંગ. પણ જ્યારે આપણા અંદર દાખલ થાય છે તો જેવી આસપાસની હાલત હોય છે એવી જ એ લાઇટની ફોર્મ થઈ જાય છે. અને જ્યારે મોમિને સાલિક પોતાનો રસ્તો શરૂમાં જ્યારે ચાલે છે તો લાઇટ જે છે એ સ્પાર્કના માફિક હોય છે. એને કહેવાય કે એક ચિંગારી, નૂરની એક ચિંગારી. ચિંગારી છે ને બહુ નાનકડી લાઇટ હોય, અગર એને આપણે સંભાળ ન કરીએ તો બહુ જલ્દી બુઝી જાય. કોઈ આગ બાળે, અગર ક્યારે આપણે કેમ્પમાં જઈએ અને આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ, કોઈ આગ બાળે અને એને બહુ આપણે પ્રોટેક્ટ ન કરીએ ચિંગારીને તો એ તરત બુઝી જશે. તો જ્યારે ઇમામ આપણને ઇસ્મે આઝમ આપે છે અને આપણા દિલના અંદર એ શબ્દ જાય છે, એની મિસાલ હોય છે ચિંગારીની માફક. તો ઇમામ ફરમાવે છે કે તમારા દિલના અંદર એ નૂર છે, એ ચિંગારી છે, તે રોશન થાય તેવી ઇબાદત કરો. તો ક્વેશ્ચન અહીંયા ઊભો થાય છે, ઇમામ આપણને હુકમ કરે છે કે તમે એ ચિંગારીને, એ નૂરને તમે રોશન કરો. તો નૂર પોતે જ એક લાઇટ છે, નૂર પોતે જ ચિંગારી છે. હવે નૂરને કેવી રીતે રોશન કરવાનું? જે લાઇટ છે એને કેવી રીતે રોશન કરવાનું? તો અહીંયા આપણે ઇમામના શબ્દોથી સમજી શકી રહ્યા છીએ કે આ નૂરમાં પણ દરજાત છે. જ્યારે નૂર આપણા અંદર છે તો એ ચિંગારીના સ્ટેજ ઉપર છે, એને આપણે સંભાળીને માવજત કરીને એને બહુ પાવરફુલ બનાવવાનું છે, એને રોશન કરવાનું છે. જેમ ઇમામ આપણને હુકમ દઈ રહ્યા છે, રોશન થાય તેવી ઇબાદત કરો.
તો ઇમામે જે જોર આપ્યો અહીંયા અટેન્ડન્સ પણ નથી આપ્યું. કેમ કે ઇમામ રાજી થયા અટેન્ડન્સથી. તો ઇમામે બીજા મકામની વાત કરી, બીજા લેવલની વાત કરી નીચે કે ઇબાદત એવી કરવાની કે જેનાથી નૂર રોશન થાય. તો ક્વેશ્ચન અહીંયા ઉભો થાય છે કે એવી ઇબાદત કેવી હોય? તો જ્યારે આપણે ઇબાદતની વાત કરીએ તો એક આસ્પેક્ટથી, એક તરફથી આપણે એવું લાગે ઠીક છે, આપણે ખબર છે કે આપણું ઇસ્મે આઝમ છે કે યા અલી છે. હવે આપણે યા અલીને બહુ તેજીથી રટન કરવાનું છે કે વચમાં કોઈ ગેપ ન આવે કે શૈતાન કોઈ આપણને વિચાર કે કોઈ બી ખ્યાલ આપે તો આપણે યાલી અલી 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 બરાબર zikr કરવાનું છે. સજદોમાં જવાનું, ગિરિયાઝારી કરવાની ઇમામથી, બે ચાર વાત કરવાની અને પોતાને આજીઝીમાં મોલાથી દરખાસ્ત કરીને આપણે શબ્દ ઉપર બેસવાનું. તો શું આ ઇબાદત કરીએ તો આનાથી રોશની થશે? આ ક્વેશ્ચન થાય છે. કેમ કે ઇમામ ફરમાવે છે કે નૂર તમારા દિલમાં છે, તેને તમે રોશન થાય એ રોશન થાય એવી ઇબાદત કરો. તો અહીંયા ક્વેશ્ચન એ છે કે ખાલી એ સમજ કે ઇસ્મે આઝમ કેવી રીતે વાંચવાનું છે, જમાતખાને જવાનું છે, ઇબાદત કરવાનું છે, આ ઘણું છે? આ આટલું કાફી છે કે આપણો જે નૂર છે આપણા અંદર, જે ચિંગારી છે એ રોશન થશે? તો એનો જવાબ હશે નહીં. એનો જવાબ હશે નહીં. તો તમે કહેશો આ કેવી રીતે? કે ઇમામના શબ્દોમાં આપણે વાંચી રહ્યા છીએ કે બરાબર ઇબાદત કરશું તો એ દિયો રોશન થશે. ઇમામના ફરમાનને આપણે એઝ અ હોલ લઈને સમજવાનું છે. ઇમામ આ ફરમાનના અંદર બિલ્ડ ઓન કરી રહ્યા છે કે ઉપરની સમજ દઈ રહ્યા છે કે જ્યારે હું તમને કહું છું કે તમે મોમિન છો તો તમને સમજ પડે છે કે 23 કલાક પોતાને કેવી રીતે પાકીઝગીમાં રાખવાનું છે. અને આપણે વાંચ્યું છે, ઇમામે ફરમાવ્યું 23 કલાક કેવી રીતે પોતાના ખ્યાલને પકડવાનું છે, કેવી રીતે ખરાબ અમાલથી પોતાને બચાવવાનું છે. હસદ, કીના, ગીબત, ખોટું બોલવું, લાલચ, ગુસ્સો, આ બધી રૂહાની બીમારીઓ છે. જ્યાં સુધી આપણે આ બીમારીઓના અંદર છીએ આપણે આગળ નથી વધી શકતા. ભલે ને આપણે કેટલા બી રેગ્યુલર હોય અને કેટલું બી તેજીથી ઇબાદત કરે, પણ જે દિલના અંદર એ રોશની કરવાની જે કોશિશ કરવામાં આવી રહી છે એ દિલના અંદર એકચ્યુઅલી ઓલરેડી બહુ વધારે અંધારું છે, ગંદગી છે, માખી છે, ગંધ છે. કેમ કે આખો દિવસ એ દિલને સાફ અને પાક કરવાનું છે. ત્યારે જ્યારે ઇબાદતમાં બેસાય તો નૂર પ્રગટ થાય, ત્યારે જ નૂર પ્રગટ થાય. તો ક્યારે બી આપણે પોતાની જિંદગી, આપણી રૂહાની તરક્કી એને 1 કલાકમાં બંધ નથી કરી શકતા. આપણી રૂહાની જિંદગીની તરક્કીને આપણે 1 કલાકમાં બંધ નથી કરી શકતા. આપણને આપણી પૂરી દિવસની જિંદગીને સુધારવું પડશે કે આપણે ઇમામના નૂરના કરીબ થઈએ. તો મૌલા ફરમાવે છે કે નૂર હંમેશા રોશન રહે અને દિલમાં અંધારું ના રહે. અહીંયા આવી ગયો જવાબ આપણે. શું મૌલા ફરમાવે છે કે નૂર જે છે આપણા અંદર એ હંમેશા રોશન રહેવું જોઈએ. અરે આપણે ઇબાદતનું ફરમાન નથી વાંચી રહ્યા? બેતુલ ખ્યાલનું 1 કલાકનું રોશન રહે એટલું ઘણું નથી? નહીં, નથી. ઇમામ ફરમાવે છે કે નૂરને હંમેશા રોશન રહેવું જોઈએ. હા, નૂરને બહુ સારી તરક્કી મળે ઇબાદત કરવાથી. કોઈ માણસ બહુ સારો હોય, એના અમાલ પણ સાફ હોય, કોઈ ખોટી બીમારી ન હોય, કોઈ ખોટી વાતચીત કે કોઈ ખોટી ખરાબી ન હોય, પણ એના પાસે ઇસ્મે આઝમ ન હોય ને ઇબાદત ન કરતું હોય તો એ બહુ સારો મોમિન છે. પણ રૂહાની તરક્કી માટે ઇસ્મે આઝમની જ્યારે ઇમામ નવાઝિશ આપે છે તો એ આપણને એક એવો પગથિયો આપી દે છે કે આપણે બહુ જલ્દી તરક્કી કરી શકીએ. અને સ્પેશિયલી એવું મોમિન જે શરૂથી પાક અને સાફ છે ને સારા અમાલ છે, એના 23 કલાક સારા છે, તો જ્યારે એવો મોમિન 24મા કલાક નૂરાની ટાઈમ ઉપર ઇબાદતમાં બેસે તો એની એવી હાલત થશે કે તો તરત જ કદમ રાખ્યું અને ઉડવા માંડ્યા, તરત જ. તો એ બી એક મોમિન છે. પણ અહીંયા ઇમામના શબ્દોને આપણે સમજીએ કે ઇમામ ફરમાવે છે કે જે રોશની આપણે ચાહીએ છીએ આપણા અંદર એ હંમેશા રહેવી જોઈએ. એવું ન થયું કે આપણે ઇબાદત કરીને ઉઠ્યા અને રોશની બુઝાઈ ગઈ કે ઇબાદતનો ટાઈમ ખતમ થઈ ગયો છે. નહીં. નૂર જે છે એ હંમેશા રોશન રહેવું જોઈએ અને દિલમાં ક્યારે પણ અંધેરું ના થવું જોઈએ. તો અંધેરું ક્યારે આપણે અંદર થાય? આપણે
અંધેરાથી પોતાને બચાવવાનું છે. તો જે ઇમામે ફરમાવ્યું ને શરૂના ફરમાનના અંદર કે 3 વખત ખાનાદાન ફરમાવ્યા, તો એના રિલેશનશિપમાં આપણે સમજીએ કે અંધારાનો શું મતલબ છે. અગર ઇમામ આપણે કહે ખાનાવદાન, 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 3 વખત જ્યારે ઇમામે પોતાના મુખ મુબારકથી આપણને દુઆશીસ આપી કે આપણે આબાદ થઈએ, પણ કોઈ મોમન એવો હોય કે જેને ખબર જ નથી કે મારી રૂહાની જિંદગી છે, એના માટે પણ મારા ઉપર કાંઈક ફરાઈઝ છે, અને મારી અક્કલની જિંદગી પણ છે, એના માટે પણ મારા ઉપર કાંઈક ફરાઈઝ છે. જ્યાં સુધી એ મોમિન નથી સમજતો, એની હાલત એવી થઈ ગઈ કે એ અંધેરામાં છે, આંધળો છે, એને દેખાતું જ નથી. કેમ કે એ મોમિનના માટે ખાલી બદનની જે જિંદગી છે એ જ મેટર કરે છે, અને એ બી સારી, રાઈટ, કે જોબ કરવાનું, જમાતખાને જવાનું, ઇબાદત કરવાની, પણ એનો મકસદ શું છે, એનું અર્થ શું છે, શું કામ કરવાનું છે, શું ફાયદો છે, આગળના દરજાત શું છે, ઇમામની શનાખ શું છે, એ કોઈ ચીજની ખબર નથી. તો એવા માણસનું જે દિલ હશે એ એવું થઈ ગયું કે અંધેરામાં છે. મિસાલ એવી થઈ ગઈ કે એ આંધળો છે. તો એવા માણસ માટે ઇમામના જે 3 ખાનાવદાન છે એ અસર જ નથી કરતા. ઇમામના ખાનાવદાન એને અસર જ નથી કરતા. જો જ્યારે વરસાદ પડે ને અને માટી નરમ હોય તો એ વરસાદથી સારા સારા ફળ ઉત્પન્ન થાય, પણ અગર વરસાદ જે છે પથરા પર પડે તો એને કાંઈ ફરક નથી પડતો, કોઈ ચીજ નહીં ઉગશે, કોઈ ફરક નહીં પડશે, કેમ કે એ તો પાથરો છે. એવી જ રીતે આપણા દિલની મિસાલ છે કે જ્યારે ઇમામ આપણને 3 વખત ખાનાવદાન ફરમાવે છે અને આપણે એ જાણીએ છીએ કે રૂહની પણ ખોરાક છે, અક્કલની પણ ખોરાક છે, રૂહની પણ પાકીઝગી છે અને અક્કલની પણ પાકીઝગી છે. કોઈ માણસ એમ કહે કે મેં શાવર લઈ લીધો અને સારા ધોયેલા કપડાં પહેરી લીધા, સફાઈ થઈ ગઈ તો હું પાક થઈ ગયો, તો એ વાત દુરુસ્ત નહીં થશે. કેમ કે એક હકીકી મોમિનની પાકીઝગી રૂહની પણ હોય અને અક્કલની પણ હોય. તો પાકીઝગી છે એ બહુ મોટો કોન્સેપ્ટ છે, અને જેને આપણે કંઈ તકવા, કુરાનના અંદર એને કહેવામાં આવ્યું છે સકીના, કે એનાથી આપણે પીસ મળે, સુકૂન મળે, જ્યારે કે આપણે 3 મકામ ઉપર પોતાના અંદર એવી પાકીઝગી લાવે. જ્યારે કોઈ મોમિને સાલિક પોતાને 3 મકામ ઉપર પાક કરે છે, ત્યારે જ ઇમામના જે ખાનાવદાન છે એની મિસાલ એવી થઈ કે વરસાદ થઈ અને માટી નરમ હતી, તરત જ એના પર અસર થયું અને તરત જ સારા સારા ફળ ઉત્પન્ન થયા. હવે આપણે પીરના જ્ઞાનની બી દાખલો લઈએ. જેમ આપણે પીર આપણે કીધું કે કપડા ધોવે સો ક્યા હુઆ, દિલ ધોવે સો પાવે. તો દુનિયા બાને કોઈ કેટલી પણ મહેનત કરે, સવાર સાંજ જમાતખાને જાય અને દુનિયાની બધી ફરાઈઝ નિભાવે, પણ એને અગર સમજ જ ન હોય કે રૂહની ખોરાક અને અક્કલની ખોરાક, તેની મિસાલ એવી થઈ ગઈ કે કપડાં ધોવે તો ક્યાં હુઆ, દિલ ધોવે સો પાવે. કેમ કે માણસ એમ સમજે હું તો આટલું કરું છું, હું તો આમ કરું છું, તેમ કરું છું. તો પીર ફરમાવે છે તો શું થયું, શું મોટું કામ કર્યું ભાઈ. તો એ જ ચીજ આપણે શરૂમાં સમજ્યા, જ્યારે ઇમામ શાબાશ આપણે કહે છે તો આપણે લાગે છે કે આપણે કોઈ મોટો કામ કર્યો. નહીં નહીં નહીં, આ તો ઇમામની આજીઝી છે, આ તો ઇમામની મોહબ્બત છે કે આપણે એન્કરેજ કરે છે કે શાબાશ કે તમે ઇબાદતમાં આવ્યા, તમે ઇબાદત કરો છો. આ એની આપણા માટે એક મમતા છે, એક મોહબ્બત છે આપણા માટે કે આપણને શાબાશ કહે. પછી મોલા ફરમાવે છે નૂર છે તે ચિરાગ યાની બત્તી છે. જે નૂરની જે મિસાલ છે ઇમામે એક બત્તીના જેમ આપી છે. તો જ્યારે બત્તી કહેવામાં આવતી હોય ને તો એક ઓલું લાલટેન લેન્ટર્ન જેમ હોય છે ને, કે એના અંદર બત્તી હોય અને પુરાના જમાના અંદર આપણે રૂઈ હોય, કાપૂસ હોય, તેલથી લાગેલી હોય, તેલ હોય, તો એ કાપૂસ બરાબર બળતું રહે. જ્યારે તેલ ખતમ થઈ ગયો તો એ કાપૂસમાંથી જે ચિંગારી છે, જે લાઇટ છે એ બુજી જાય. પણ હવે તો ઇલેક્ટ્રિક બલ્બ છે. પણ ઇમામ એ ટાઈમ ઉપર આપણે બે મિસાલ આપે છે, કેમ કે ઇલેક્ટ્રિકની બી એક્ઝામ્પલ પછી આપી છે, પણ પહેલે એ કાપૂસની બત્તીની મિસાલ આપે છે. શું ફરમાવે છે કે નૂર છે તે ચિરાગ યાની બત્તી છે. તો નૂરની મિસાલ એવી થઈ ગઈ કે એક બત્તી છે. જેવી રીતે બત્તીમાં તેલ નાખવાથી રોશની પૂર્ણ જારી રહે છે. જોર ક્યાં આવે છે? જારી, કન્ટિન્યુઅસલી બર્નિંગ.
નૂર તો લાઇટ તો છે, બત્તી તો બળે છે, પણ શું એ બત્તી બળતી જ રહેશે કે બુઝી જશે? અહીંયા ક્વેશ્ચન છે. જે ઇમામ આપણે અહીંયા સમજાવી રહ્યા છે કે બેતુલ ખ્યાલના અંદર કે જે લોકો બરાબર આવે છે, ઇબાદત કરે છે, ઇમામનો જે ઇમ્ફસિસ છે, ઇમામજી જોર દઈ રહ્યા છે કે બત્તી પૂર્ણ જારી રહે છે. એના માટે તેલની જે સપ્લાય છે એ બરાબર આવતી રહેવી જોઈએ. જો તેલ બરાબર ન આવ્યું તો ચાન્સીસ છે કે બત્તી બુઝી જશે. અને ઇમામ ફરમાવે છે કે આ રોશની જે છે ને જારી રહેવી જોઈએ, બંધ ન થવી જોઈએ. તેમ તમે ઇબાદતનું તેલ આપો, તેમ તમે ઇબાદતનું તેલ આપો. તો આપણે બેસીએ અને વિચાર કરીએ કે ઠીક છે, ચલો એક લેન્ટરની મિસાલ ઇમામે આપી અને અંદર કાપૂસ છે, તેલ છે, તો આપણે બરાબર 1 કલાક ઇબાદત કરી, તેલ નાખ્યું તો બત્તી બરાબર બળી. એના બાદ તો જમાતખાનું છૂટી ગયો, ઘરે આવી ગયા, જોબ પર ગયા, બચ્ચાને સંભાળીને બધું કામકાજ, તો ઇબાદત થોડી કરી રહ્યા છે. તો ઇબાદત નહીં કરશો તો ઇમામ ફરમાવે છે કે બત્તી તો બુઝી જશે. તો અહીંયા ક્વેશ્ચન ઉભો થાય છે કે ઇમામ અહીંયા કઈ ઇબાદતની વાત કરી રહ્યા છે? એવી કોણસી ઇબાદત છે જે ચાલુ જ રહેવી જોઈએ, તેલ પડતું જ રહેવું જોઈએ તો જ બત્તી બળે? તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે જે ઇબાદતના માયના છે એ બહુ બ્રોડ છે. વર્ડ ઇબાદત અબ્દથી નીકળેલું છે. જેમ ઇમામે પોતાના ફરમાનમાં મિસાલ આપેલી છે કે અબ્દ મતલબ અબ્દુલ્લાહ, મતલબ ખુદાનો ગુલામ. તો જે વર્ડ અબ્દ છે એ ગુલામેથી લીધેલા છે. હવે આપણે કોઈ મિસાલ લઈએ કે ગુલામ હોય કે સ્લેવ હોય, તો શું એ કહેશે કે હું 1 કલાક સ્લેવરી કરું અને બીજા કલાકમાં હું પોતે બાદશાહ, હું પોતે હાકિમ, મારે તો હું સ્લેવ નથી? થઈ શકે છે? એમ નથી થઈ શકતું. જે સ્લેવ છે એ સ્લેવ જ છે. અને આપણી મિસાલ એ છે કે આપણે ઇમામ પાસે ગયા અને આપણે કીધું તન મન ધન મોલા તને દીધું. જ્યારે બધું એનું છે તો આ કેવી વાત કે આપણે 1 કલાક ઇબાદત કરી અને બળાઈ મારીએ, ઓહ હું તો જમાતખાને જાઉં, હું તો ઇબાદત કરું, હું તો બહુ સારો માણસ. અહીંયા ઇમામના શબ્દને અગર આપણે સમજીએ તો ખબર પડી નહીં, ઇબાદત તો ઇમામની જે ડેફિનેશન છે તો કોઈ બીજી જ વાત છે. ઇમામની જે એક્સપેક્ટેશન છે આપણા સાથે એ છે 24 કલાકની ઇબાદત. પણ કેના માટે? જે લોકોને 3 વખત ખાનાવદાનનો ફાયદો જોઈએ છે. બધા માટે નથી. આ બહુ જ થોડા માણસો હોય છે જે લોકોને રૂહાનિયતના અંદર વધારે ને વધારે તરક્કી જોતી હોય છે. જે લોકોને આ તરક્કી જોઈ છે એ લોકોને મહેનત કરવી પડશે. તો જ્યારે ઇમામ ઇબાદતની વાત કરે છે ત્યારે ઇમામ આપણને એ સમજણ આપે છે કે તમે જ્યારે પોતાને ઇમામને સબમિટ કર્યું, તન મન ધન ઇમામને દીધું, તો આપણે શું ઇબાદતનો જે ફરજ છે ખાલી 1 કલાક સુધી રાખશું? હા, 1 કલાક જે છે નૂરાની ટાઈમ છે અને ઇસ્મે આઝમની ઇબાદત છે. બીજા જેટલા કલાકો છે એમાં આપણને આમાલની પાકીઝગીની ઇબાદત, ઇલ્મ જ્ઞાન શીખવાની, એના પર ખ્યાલ કરવાની, એના પર વિચાર કરવાની, ચોપડીઓ વાંચવાની, લેક્ચર સાંભળવાના, લેક્ચર લખવાના, એની ઇબાદત. અને પછી પોતાને zikરમાં બિઝી રાખવાની ઇબાદત. ખોટા વિચાર કરતા પોતાના મગજને, ખ્યાલને zikરમાં બાંધી રાખવાના. જો માણસનું જે મગજ છે ને એ ખ્યાલ વગર નથી, ક્યારે પણ એ ખ્યાલ વગર નથી. અને જ્યારે કોઈ વધારે ખ્યાલના સાથે રહે છે ને તો એ ખ્યાલના અંદર શૈતાન બાજી આપે છે અને એ ખ્યાલાથી ઘણા મુશ્કેલો પેદા થાય છે. ખ્યાલના અંદર ગુનાહ થાય છે, ખ્યાલના અંદર એન્ઝાયટી, ડિપ્રેશન ને બધી ચીજો, બધી બીમારીઓ આવતી જાય છે. કેમ કે કેવા કહાવત છે ને કે ખાલી ઘર શૈતાન કા ઘર. જેનું મગજ જેનું ખાલી હોય ને તો ખાલી નથી રહી શકતું. આપણું મગજ છે ને, બ્રેન જે છે એ વિચારવા માટે છે, ખાલી નથી રહી શકતું. તો જ્યારે જે મગજ ખાલી હોય છે ને તો શૈતાન તરત જ ઘૂસી જાય છે. એક મોમિનની આદત હોય છે કે પોતાના ખ્યાલને રોકીને એ પોતાને zikરમાં રાખે છે. ખોટા ખ્યાલને રોકીને પોતાને zikરના અંદર રાખે છે.
જ્યારે મોમીને સાલિકની વધારે ને વધારે આદત થતી જાય છે કે હું વધારે ને વધારે અલગ અલગ જાતના જિકરથી પોતાને અંદર મસ્ત રાખું. ઇસ્મે આઝમની બી ઇબાદત કરવાની, દિવસના અંદર પ્રેક્ટિસ કરવાની, પણ પોતાને અલગ અલગ રીતે અલગ અલગ ટાઈમ ઉપર પોતાના વિચારને બાંધીને રાખવાનું. ક્યારે પણ એ તેલની જે ફરાહેમી છે, જે આવવાનું છે, એ બંધ ન થવું જોઈએ. જેવી રીતે તેલ આવવાનું રોકાઈ ગયું, એ બધી બુજી ગઈ. આપણે પ્રેક્ટિસ કરવી હોય તો લઈએ, આપણે એક ચમચો લઈએ, કાપૂસ લઈએ, તેલમાં ડુબાવીએ અને પછી તેલ ખૂટી જાય એના અંદરથી, તો શું થશે એ રૂઈ સાથે? એ બુજી જશે. અને જ્યારે એ બુજી જશે તો અંધેરું થઈ ગયું. તો કોઈ મોમિન કહે કે હું સવાર સાંજ જમાતખાને જાઉં છું, હું ઇલ્મ જ્ઞાન બી સાંભળું છું, હું zikર પણ કરું છું, પણ મારા મગજમાંથી ખોટા ખ્યાલાત જાતા જ નથી, મારાથી ગુનાહ થઈ જ જાય છે. અને હકીકત છે, આપણે ગુનેગાર છીએ. પણ ઇમામના ફરમાનને જ્યારે આપણે સમજીએ તો ખબર પડે છે કે કેવી રીતે આપણને 24 કલાક દમો દમ પીરે ગિરામ ફરમાવ્યું ને કે દમ ઘટતા હૈ, કે હર દમના અંદર આપણો ટાઈમ જે છે નીકળી રહ્યો છે અને તો પણ આપણા વિચાર ખોટા ખોટીની વ્યાધિઓમાં પડેલા છે. ખોટા ખોટીની વ્યાધિ. અને એવું નથી કે દુનિયાના અંદર વ્યાધિ નથી, તકલીફ નથી, મુશ્કેલ નથી. ઘણી તકલીફ છે, ઘણી મુશ્કેલ છે, પણ આપણે ફિક્સ તો નથી કરી શકતા. શું કરી શકીએ છીએ? જ્યારે પણ કોઈ બી જાતની તકલીફ માટે વિચાર આવે, કોઈ બી વરી થાય, બચ્ચાઓની કે ઘરની કે જોબની કે બધાની, કોઈ બી હોય, આપણે જેટલું પોસિબલ છે કરી રહ્યા છીએ, પણ એના બાદ આપણા મગજના અંદર એ વરી હોય, એનો કોઈ પણ ફાયદો નથી. તો જેવી આપણને તકલીફ હોય ને, મગજના અંદર જેવા વિચાર આવતો હોય ને, એની તસબી છે. કોઈ મુશ્કેલમાં છે, મુશ્કેલ આસાનની તસબી કાઢે તો દિલના અંદર કંઈક શાંતિ આવે કે મોલાથી હું માંગી રહ્યો છું કે મોલા જે મુશ્કેલનો વિચાર આવ્યો છે ને, તો મુશ્કેલ આસાન કરે. બચ્ચાની ફિકર થઈ તો બચ્ચાઓના માટે દુઆ કરવાનું, તસબી કાઢવાની કે મોલા એ લોકોને તું રાહ રાસ્ત પર રાખ, સિરાતે મુસ્તકીમ પર રાખ. જેવી આપણને વિચાર આવે, ક્યારે વિચાર આવે કે ભાઈ આ માણસ સામેથી જે આવે છે એના હંમેશાની આદત છે ગીબત કરવાની અને ખોટી વાતો કરવાની, અને મને નથી મન થતું આ માણસના સાથે વધારે વાત કરવાનું, પણ મને બહુ મુશ્કેલ થાય છે, કેવી રીતે અવોઇડ કરું? આ વિચાર આવ્યો, તેના ફિકરમાં જવા કરતા પોતાને રોક્યું, પનાહ યા મોલા, માન યા મોલા, પનાહ યા મોલા, માન યા મોલા. તો કેટલું બ્યુટીફુલ અંદરની દુનિયા બની ગઈ કે હર જેવા વિચાર છે એની એક તસબી છે. આ મોમિન તો બહુ જ માલદાર છે, બહુ જ માલદાર છે. અલગ અલગ જાતના zikr છે એના પાસે, તસબી છે, અને પછી એ zikr તસબી કરે ને પછી જ્યારે ટાઈમ મળે તો ઇલ્મ જ્ઞાનના વિચાર કરે, ઇલ્મ જ્ઞાનમાં વધારે ને વધારે પોતાના મગજને નાખે, પોતાની પણ મહેનત કરે, પોતાના હાથથી લખવાનું, પોતાના હાથથી સાંભળવાનું, પોતાની હાથથી ચોપડીઓ ખોલવાની. એક એક અમલનો સવા લાખ ટાઈમ છે. કોઈ બીજા મહેનત કરે ને આપણે એને લેતા જઈએ તો એ બીજાની મહેનત થઈ, આપણી પોતાની મહેનત શું? આપણે બધાને પોતપોતાની જગ્યા ઉપર પણ મહેનત કરવાની છે. જેવી રીતે દુનિયાના અંદર કોઈ પણ મહેનત કરે ને તો કહેવાય કે ભાઈ આ તો લખોપતિ થઈ ગયો, હવે તો આના પાસે ઘર છે ને ગાડી છે ને તેમ છે ને તેમ છે, કહેવાય આપણે, રાઈટ? એવી જ મિસાલ, એવો જે કાનૂન છે એ રૂહાનિયતના અંદર છે. જ્યારે બચ્ચા નાના હોય તો મા બાપ એ લોકોને સંભાળે, બધું કરે, ખરાવે, પીરાવે, સ્કૂલ, માવજત, હેલ્થ બધું ખ્યાલ રાખે. પણ જ્યારે બચ્ચો જવાન થઈ જાય અને બચ્ચો કામ ન કરતું હોય તો આખિરકાર મા બાપ એને એક વખત ઢીલ આપશે, માફ કરશે, 2 વખત ઢીલ આપશે, 3 વખત, 4 વખત. આખિરકાર મા બાપ કહેશે હાલતો થા બેટા, હવે તું પોતાનું કર, ખબર પડે તને કેટલા વિશેષો થાય છે, હવે ઘણું થઈ ગયું. તો આવો મકામ જ્યારે આપણે દુનિયાના અંદર જાણીએ છીએ, દુનિયાના અંદર સમજીએ છીએ, તો આપણે આ ચીજને રૂહાનિયત પર શું કામ નથી લેતા? ક્યાં સુધી આપણા માય બાપ, આપણા મૌલા આપણને વોર્નિંગ આપતા રહેશે, સમજાવતા રહેશે? પણ મહેનત જે છે એ પોતાની મહેનતથી, પોતાને સુજાગ કરીને, પોતાના zikરથી, પોતાની ઇબાદતથી, ઇલ્મ જ્ઞાનના અંદર મહેનત લઈને એ ત્રણેય ખાના વદાન જે છે આપણને જોવે છે. એના માટે આપણને પોતાની મીઠીને નરમ કરવાનું છે, પાથરાના જેમ નથી રાખવાનું. ત્યારે જ તેલ બરાબર મળતું રહેશે અને એ બત્તી ચાલુ રહેશે.
તો ઇમામ ફરમાવે છે કે તમે એવી ઇબાદત કરો કે જેવી રીતે બત્તીમાં તેલ નાખવાથી રોશની પૂર્ણ જારી રહે છે તેમ તમે ઇબાદતનું તેલ આપો તો રોશની થશે, તો દીદારને જોઈ શકશો. ફરમાવ્યું કે ઇલેક્ટ્રિક યાની વીજળીની બત્તીમાં પાવર હોવાથી રોશની થાય છે. તો ઇમામે કોઈ વિચાર કર્યો હશે ને કે હવે મારા ઘરે તો ઇલેક્ટ્રિકના બલ્બ છે, મને તો કોઈ તેલ નથી નાખવું પડતું, હું તો બટન ઓન કરું ને લાઇટ આવી જાય, મોલા બાપા હવે તો તેલની જરૂરત નથી. ઇમામે તરત વિચારને વાંચ્યું અને જવાબ દીધો કે ભલે એવું લાગતું હોય ઘરના અંદર કે લાઇટ તો બટનને ઓન કરવાથી થઈ જાય છે, સ્વિચ ઓન કરવાથી, પણ હકીકતના અંદર જાણો કે બહુ મોટો પાવર હાઉસ છે. પાવર હાઉસના અંદર મોટા મોટા જનરેટર લાગેલા હોય છે અને તમે ખબર છે કે ત્યાં પણ પાણી, હવા અને ગેસ અને બધી ચીજોથી ખૂબ પાવર પેદા કરવામાં આવતું હોય, ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં આવતી હોય. પછી મોટા મોટા પાઇપલાઇન ને ટ્રાન્સફોર્મર હોય જે સિટીના અંદર લાઇટ લઈને આવે. પછી એ જ ટ્રાન્સફોર્મર બીજા લેવલ પર ટ્રાન્સફોર્મર હોય જે વોલ્ટેજને કંટ્રોલ કરે અને પછી આપણા ઘરના અંદર હર ઘરના અંદર એક ડબ્બો હોય જ્યાંથી ઇલેક્ટ્રિસિટી આપણા ઘરના અંદર આવતી હોય છે. જ્યારે પણ પાવર હાઉસથી કનેક્શન ડિસ્કનેક્ટ થશે તરત જ લાઇટ વહી જશે, તરત જ લાઇટ વહી જશે. તો જે કનેક્શન છે એ મિસાલ જે છે ઉપર તેલની છે. એ કનેક્શન શું છે? આપણું zikr, આપણી ઇબાદત, આપણું ઇલ્મ, બધી ચીજ જે આપણે શીખતા રહ્યા છીએ એ બધી ચીજ છે એ અલગ અલગ તરીકાથી આપણને એક કનેક્શન કેવી રીતે બાંધી રાખવું જોઈએ એની સમજ આપે છે. જ્યારે એ કનેક્શન હોય છે તો જ દીદાર આપણે જોઈ શકીએ. જ્યારે કનેક્શન નથી તો આપણે એમ કહીએ કે હું તો આમ કરું ને હું તો તેમ કરું, મને તો દીદાર નથી થતા. તો આપણને ખૂબ પોતાની ગુનાહોની માફી માંગવાની, અસ્તગફિરુલ્લાહ વાંચવાનું અને ઇમામથી એવી હિંમત માંગવાની કે મોલા મને 2400 કલાક તારા સાથે કનેક્શન બાંધીને રાખવાના છે, તારા નામના સાથે રહેવાનું છે. તેના માટે પાવર હાઉસથી કનેક્શન રાખવો પડે છે, રહેતો નથી. એના માટે પણ મહેનત લેવામાં આવે છે. જે લોકો બી લેઝીનેસનો રસ્તો ચૂને છે ને કે ચલો ને સાંભળી લીધું, ઠીક છે, ઘણું છે, કાફી છે, આ લેઝીનેસ છે. એક હદ સુધી આપણે જ્યારે સાંભળતા હોય શરૂ અંદર એ સારી વાત છે, પણ અગર આપણે ચૂઝ કરીએ કે હવે બસ સાંભળતા જ રહેવાનું છે, પણ પોતાની કોઈ પણ મહેનત નથી કરવાની, તો એની મિસાલ એવી થઈ કે એક બચ્ચો જવાન પર થઈ જાય પણ એ કહે કે ના બસ તું મા બાપ મને તું જ રાખ, તું મને કર, એમ થઈ નથી શકતું. દુનિયાના અંદર બી નથી થઈ શકતું. એક હોશિયાર હેલ્ધી જવાન માણસ હોય એને આખી દુનિયા કહેશે કે ભાઈ તું શું જોબ કરે, શું કામ કરે, પોતાના પગ પર ઊભો થયો કે નહીં. આ હકીકત છે દુનિયાના અંદર. એવી જ રીતે રૂહાનિયતના અંદર પણ આપણને પોતાની રૂની કમાઈ કરવાની છે અને અકલની કમાઈ કરવાની છે. જ્યાં સુધી આપણા zikr ને ઇબાદત અને ઇલ્મ જ્ઞાનમાં આપણે પોતે વાંચીએ, પોતે લખીએ અને પોતે મહેનત ન કરીએ ત્યાં સુધી એ માટી નરમ પણ થવાની નથી. અને બધાની જે દુનિયાબાને ઇલ્મ છે ડિફરન્ટ હોય. કોઈ બહુ હાઈલી એજ્યુકેટેડ હોય, કોઈને ખાલી ગુજરાતી આવતી હોય, કોઈને ખાલી ઉર્દુ આવતી હોય, કાંઈ ફરક નથી. જેને જેટલું આવડે છે ને એના ઉપરથી જ એનું ઇમ્તિહાન થશે. આપણે કોઈથી પોતાને કમ્પેર નથી કરી શકતા કે આને તો એટલું આવે છે, મને નથી આવડતું, મને તો એટલું આવે છે, આને નથી આવડતું. નહીં, જેની એબિલિટી હશે એનું ઇમ્તિહાન એટલા ઉપર જથી લેવામાં આવશે. ખુદા ક્યારે કોઈથી કમ્પેર નથી કરતું. તો આપણને પોતાને કમ્પેરિઝનની બીમારીથી બચાવવાનું છે. હા, મહેનત લેવાની છે, પોતે ખૂબ મહેનત લેવાની છે અને જેટલી મહેનત આપણે કરી શકતા હોઈએ આટલું પોતાને ઇલ્મમાં આગળ ને આગળ વધારવાનું, એડવાન્સ નોલેજ લેવાની. તો શું થાય છે કે આપણા અક્કલના ઉપર જે દરવાજા બંધ પડેલા હોય છે એ ખુલતા જાય છે અને આપણી સમજ ઉપર જે પડદા લાગેલા હોય છે એ હટતા જાય છે અને પછી જે આપણે સમજ પડે છે તો એના ફાયદાથી આપણો zikr, આપણી ઇબાદત, આપણી ફિઝિકલ લાઈફ પણ સુધરી જાય છે. કેમ કે અક્કલ જે છે ને ઊંચી છે, પહેલે બદન છે, પછી રૂહ છે, પછી અક્કલ છે.
જ્યારે અહીંયા શિફા મળે ને, જ્યારે અહીંયા શક્તિ મળે, જ્યાં અહીંયા ઇલ્મ આવે, જ્યાં અક્કલના મકામ ઉપર ઇમામના ખાના વદાનના અસર પડી જાય, કેમ કે અક્કલ તૈયાર હતી, નરમ હતી, રિસીવિંગ સ્ટેજમાં હતી. તો જ્યારે એને મળી જાય છે તો પછી આખા બદનને અસર કરે છે, કેમ કે વિચાર બદલી ગયા. અને એ જ બહુ મોટી બીમારી છે કે વિચાર જે છે એ બદલવા જોઈએ, ખોટા વિચાર ના હોવા જોઈએ. તો ઇમામ ફરમાવે છે તેના માટે પાવર હાઉસથી કનેક્શન રાખવો પડે છે. તેમ તમે પણ હાજરી ઇમામના દીદાર માટે, કેના માટે? હાજરી ઇમામના દીદાર માટે ઇમામના નૂરથી સંબંધ રાખો. તો ઇમામના નૂરથી સંબંધ રાખવા માટે જ આપણે આટલી મહેનત લઈને સમજી રહ્યા છીએ કે આપણી જિંદગી બદનની પણ છે, રૂહની પણ છે અને અક્કલની પણ છે. જેવી રીતે આપણે બદનને ખોરાક ખરાવીએ છીએ, એવી રીતે રૂહને પણ ખરાવવાનું છે અને અક્કલને પણ ખરાવવાનું છે. જેવી રીતે આપણે બદનને પાક અને સાફ કરીએ છીએ, એવી રીતે રૂહને પણ સાફ કરવાનું છે અને અક્કલને પણ સાફ કરવાનું છે. તો જ્યાં સુધી આપણે પોતે પોતાના મરજીથી આંધળા માફક જિંદગીને ગુજારશું, ત્યાં સુધી આપણે જે મકામ અહીંયા ઇમામ આપણને ફરમાવે છે કે તમે હાજરી ઇમામનો નૂર તમારા દિલમાં રોશન થાય, એવી આપણને મહેનત લેવાની છે. શું કહે છે? ઇમામના નૂરથી સંબંધ રાખો, જેનાથી રોશની કાયમ રહેશે અને હાજરી ઇમામનો નૂર તમારા દિલમાં રોશન રહેશે. તે ઇબાદત ચાલુ કરવાની સાથે જ રોશની થશે. એનો નતીજો શું થશે? એનું એન્ડ રિઝલ્ટ શું થશે? કે જ્યારે આપણે એ નૂરાની ટાઈમ, જો આપણે કેટલું એમ્ફસાઇઝ કરી રહ્યા છીએ 23 કલાક 23 કલાક, બટ 23 કલાકના ઉપર જે ચેરી છે ને, એ તો 24 જ કલાક છે. એ તો નૂરાની જ ટાઈમ છે. પણ જ્યારે આપણે એ 24મા કલાક ઉપર જ જોતા રહીએ અને 23મા કલાકને ધ્યાન ન આપીએ, એ ચેરી ક્યારે દેખાતી નથી, એ સમજ આવતી નથી. જે માણસ 23 કલાક પોતાને આગળ વધારે છે, સારા કામ કરે છે, તો 24મો કલાક એવો થઈ જાય છે કે જેવી રીતે યા અલી કીધું, અલી હાજર, અને અલીના સાથે વાતચીત ચાલુ, અને મસ્તી છે, ખુશી છે, મોહબ્બત છે અને આનંદ છે. ઇમામ પોતે ફરમાવે છે કે તે ઇબાદત ચાલુ કરવાની સાથે જ રોશની થશે, ખાના વદાન. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. મોલા આપણો એટલો દયાળુ, એટલો રહેમાન, એટલો શફીક કે શબ્દ નથી આપણા પાસે કે એના આપણે શુકર કરીએ, શબ્દ નથી આપણા પાસે. તો અહીંયા હું રોકું છું. હવે કોઈ પાસે ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો. જી નવીન સાહેબા. Subhanallah, Subhanallah. May Allah give us that courage to understand and live that oil at all times. I mean, friends, if you have any questions, you can unmute or you can post it in the chat. નિયામત બેન મને જરા પાછું સમજાવો ને, મોલા કે ને કે તમે જ્યારે બંદગી કરશો ત્યારે તમે ઈ ઇબાદતમાં નૂર તરત જ ઈ થઈ જશે. સો ઈ જરાક મને અહીંયા હું જરાક અહીંયા મિસ કરું છું જરાક, કે તરત જ તમે ઇબાદત કરશો ને તરત જ યાલી ઈ દેખાશે. સો અહીંયા ત્રણ, રાઈટ? યોર બોડી, યોર સ્પિરિચ્યુઅલ and your intellectual. ઈ બરાબર 23 કલાકમાં જો માલની પકાઈ હોય, ગિરિયા ઝાડી હોય, ઈ બધો જો હું ધ્યાન રાખું તો then only, right? Did I understand? Yes, absolutely. Okay. બહુ જ ઇમ્પોર્ટન્ટ ને બહુ, ઓ માય ગોડ, મોલા બાપા બહુ રેમી બાદશાહ છે. આમીન. યા શુક્ર. There is one question in the chat that when this friend, she said, Yali Madad, my night school teacher taught me that also like Khanavadan 3 times, Salawat should be recited 3 times. For example, when reciting Farman and ending the Farman. Can you elaborate on that? When she learned, she was very young at that point. Why do we say salawat before and after? Is that what the question is? It seems like that
reciting Salawat 3 times also as recite, like Maula says, Khanavadan? So Salwat, important thing would be that you need to understand कि Salwat की क्या मानी. What does Salwat means, right? In reality, if I were to tell you very simply, Salwat actually means is to seek Maula Bapa's mother to gain knowledge, to seek knowledge. And you'll be very shocked because Salwat understanding is, so many at different levels. But the true Ta'wil, we are asking for his rahmat, that his rahmat, we need to be blessed with his rahmat. And his rahmat in its higher form actually is knowledge. So first I would say that you need to listen to the lecture. Naveen, Nachiz has some lectures, right, on Salwat. If you can share with the friend. So first you need to understand Salwat meaning. If you understand that, then you would know that Salwat has very many benefits. But the most elevated purpose of the Salwat is that we seek nourishment for our intellect, His blessings for our intellect. So when we are able to nourish our akal, our intellect, definitely it will heal our spiritual diseases, strengthen our ruh and our body too. So 3 times is always indicative of 3 levels of life, 3 levels of diseases, 3 levels of progress. It depends what you are looking at. So saying Salawat 3 times is actually for that purpose too, that we are seeking His rahmat at all 3 levels, physical, spiritual and intellectual. Ji. Subhanallah, subhanallah. Is there any other friends? If you have any questions, Shafina Saba, your mute was on. Do you have a question? Sorry, no. Okay. Any friends, if you have questions or comments, you can come forward. You can unmute. I think there's a lot to reflect on. One of the friend actually shared with me a very beautiful quote of Imam about Nur, so I'll share here. It's Maulana Hazar Imam's speech to the Asia Society, and these are beautiful words of the Imam, so friends can read that. It's very much related to what Niamat Sahaba just explained about it. Why don't you read, because I cannot see it. Oh, Mullah says in the speech to Asia Society, His Highness the Aga Khan, September 25th, 1979, New York, USA. As we work towards the vision of the future, we will remember the Surah of Light from the Quran. It tells us that the oil of the blessed olive tree lights the lamp of understanding, a light that belongs neither to the east nor west. We are to give this light to all. In that spirit, all that we learn will belong to the world, and that too is part of the vision I share with you. Islam does not deal in dichotomies, but in all-encompassing unity. Spirit and body are one, man and nature are one. What is more, man is answerable to God for what man has created, since all that we see and do resonates on the faith. The aesthetics of the environment we build and the quality of the social interaction that take place within those environments reverberate on our spiritual life. So, subhanAllah. Thank you for sharing that. Any other comments or any questions, something which resonated with you with the session, you can come share that as well. याली मदद याली मदद हाँ बहमा मुझे है ना
مطلب خالی ایک انڈرسٹینڈنگ شیئر کرنا تھا. میں نے آپ کے ہی لیکچرز میں سنا تھا، ابھی یاد نہیں ہے، کہ جب یہ کھانا ودان علی پاپا اپنے کو دعا آشیش دیتے، یا جب بھی علی پاپا کچھ بھی اپنے کو دعا آشیش دیتے، تو اس میں اپنے کو ابسلیوٹ فیتھ ہونا چاہیے. مطلب کہ ہمارا گھر آباد ہو رہا ہے، اتنا بھروسے سے اگر ہم وہ چیز کو لیں گے تب وہ اپنے اوپر وہ چیز امپیکٹ کرے گی. اگر ہمارا اس پہ ایمان نہیں رہے گا تو بھی ہم کو اس میں کوئی فائدہ نہیں ملے گا. یہ میں نے کہیں مطلب سنا تھا، مجھے یاد نہیں ہے. برابر ہے بابا؟ یہ بالکل برابر ہے نا، کیونکہ یہ ایمان کی بات ہے نا. اب یہ ایمان کی بات ہے تو ہوتا کیا ہے کہ لیٹ سے کہ کسی کے پاس کوئی تکلیف ہے، کوئی مشکل میں ہے، کوئی بیماری میں ہے، تو بہت آسان ہوتا ہے کہ نا امیدی میں چلے جا رہے ہیں کہ مجھ سے تھوڑی ہو سکتا ہے، آئی ایم ناٹ کیپیبل، یا لائف میں اتنی مشکلات ہے، یا طبیعت میں ٹھیک نہیں ہے، بیٹھا بھی نہیں جاتا، واٹ ایور، کوئی بھی ریزن ہوگا، رائٹ. تو میرے لیے تو یہ آبادی ہو ہی نہیں سکتی ہے. ایک ڈسپونڈنسی، ایک نا امیدی آ جائے گی، رائٹ. تو اس صورت میں جو آپ بات کر رہے ہیں کہ ہمارا ایمان کے خانہ ودان پر ہونا چاہیے، کہ جس سے جتنا ہو سکتا ہے اگر اس نے کیا ہے تو یہ یقین رکھنا ہوگا کہ آبادی ہوگی، ترقی ہوگی. اگر ہوتا کیا ہے کہ we always have to think there are always two aspects, right. ایک ہوتا ہے کہ کچھ لوگ کر سکتے ہیں لیکن وہ سستی کرتے ہیں، تو ان کا امتحان ان کی سستی کی وجہ سے انہوں نے فیل کیا. لیکن ایک ایسا شخص ہے جو بیچارہ کر ہی نہیں سکتا ہے ڈیو ٹو ہیلتھ پرابلم یا کوئی بھی مسئلے کی وجہ سے، پر وہ پوری سنسیئرلی کوشش کر رہا ہے، لیکن پھر بھی اس کو فائدہ نہیں دکھتا ہے فار واٹ ایور ریزن. تو اس وقت اس کو یہ ایمان ہونا چاہیے کہ ایمان کے خانہ ودان جو ہے وہ مجھے آبادی میں لے کے ہی جائیں گے، کیونکہ ایمان کی رحمت جو ہے نا کبھی کبھی امتحان لیتی ہے ہمارا. ہم یہ کہیں امام سے کہ مولا ہم تو تیرے عاشق ہیں، ہم تو دیکھو تن من دیے، تو مولا پوچھتا ہے، امام کی رحمت ہی ہم سے امتحان لیتی ہے کہ تم نے تن من دھن دیا ہے تو مجھے چیک کرنے دو کہ تم کتنا مین کرتے ہو. تو کبھی ہمارے پر امتحان بھی آتا ہے، اور یہ خدا کا قانون ہے کہ وہ امتحان لیتا ہے. جبھی تو مولا نے فرمایا نا کہ ہمیشہ دعا مانگو کہ مولا پرکھ ہوا، لیکن وہ ڈرتا ہے. لیکن ہم عاجزی سے ہمیشہ دعا مانگتے کہ مولا تو امتحان نہ لے. اگر کوئی امتحان آئے اس وقت ہم صبر کریں گے کہ شکایت کریں گے؟ کیونکہ اگر کوئی آدمی محنت کرتا ہے، لیٹ سے 24 گھنٹہ وہ محنت کرتا ہے اور اس کو فائدہ نہیں دکھتا ہے. دنیا کی مثال لیتے ہیں نا، آسان ہے دنیا کی مثال. کسی آدمی نے لیٹ سے کہ انویسٹمنٹ ڈالا، اپنا جتنا جمع پونجی تھی بزنس میں لگا دیا، برابر بزنس کی پلاننگ بھی کی، سب کرا، سب محنت کری، بزنس نہیں کرا، اس نے کوئی کسر نہیں چھوڑی کہ بزنس کامیاب ہو، لیکن پھر بھی نہیں. تو اس میں اس کا کیا قصور؟ اس کا دل کتنا دکھے گا، کتنا خراب ہوگا. اس نے پوری کوشش کی تھی. جب دنیا میں پر ایسا ہوتا ہے کہ ہم اتنی محنت کریں اور سکسس نہیں ملتی ہے، تو کیا یہ روحانیت میں نہیں ہو سکتا ہے؟ بالکل ہو سکتا ہے. اس وقت ہم کو یہ یاد رکھنا ہوگا کہ خدا کا ہم پر امتحان آتا ہے، مولا ہمارا ٹیسٹ لیتا ہے کہ ہم جو بول رہے ہیں وہ مین بھی کر رہے ہیں کہ اوپر اوپر زبان سے لپ سروس ہو رہی ہے. جب وہ امتحان لیتا ہے تو ہم سب شکر کرتے ہیں، کمپلین کرتے ہیں کہ وائی می، میرے پہ کیوں ڈالا. جب ہم کہ ہمارے اوپر جو امام کی رحمت آ رہی ہوتی ہے وہ رحمت ہٹ جاتی ہے، کیونکہ امتحان کے پیچھے رحمت چھپی ہوئی تھی. ہر امتحان کے بعد ایکچولی ایک رحمت ہے. سیدھی سی بات ہے نا، دنیا کا قانون ہے. اگر رات ہے، اندھیرا ہے، تو کوئی چلے رات میں تو بولے راستہ بھی نہیں دکھتا ہے، اندھیرا ہے، لیکن وہ ہمت رکھے تو پتا ہے کہ رات کے بعد دن آنے والا ہے. یہ گیون ہے، یہ فیکٹ ہے کہ رات میں اندھیرے میں نظر نہیں آئے گا، لیکن جیسے ٹائم پورا ہوگا رات کا، صبح ہوگی، سورج نکلے گا، راستہ مل جائے گا، کیونکہ نظر آئے گا، سورج نکلے گا، فیکٹ ہے. اسی طرح میں کوئی مومن صالح پر محنت کرے
और उसको तरक्की नजर ना आए तो उसको सब्र करना होता है, क्योंकि ये भी तो एक वर्चू है ना। मोमिन का एक एट्रीब्यूशन है कि वो सब्र रखता है, कंप्लेन नहीं करता है, क्योंकि रात के बाद दिन जो है वो यकीन है, बेशक है कि कोई डाउट नहीं है। इसी तरह रूहानियत में भी है, ईमान पक्का होना चाहिए। थैंक यू बर्मा, शुक्र अल्लाह, शुक्र, थैंक यू। Shukramdulillah, shukramdulillah. Friends, if you have any question, we'll take one last question or comment. You can come forward. يا لي Malali Yeah, Madad? يا لي مدد. I don't know if you can hear me. Yes, I can hear you, but I can. Shukran Mola, because I cannot see any mute and unmute button lately. I have to ask for help, you know. That's why I had been last time I was talking into myself. I think you are gone because I didn't press the button. But anyway, I'm glad you can hear me. I just want to say Shukr Mola, Alhamdulillah, such a nice way to you have explained to us કે આપણને ઓલું ફરમાન છે ને મોલા પણ એવી રીતે આપણા દિલમાં કોતરાઈ ગયું છે સુખર મોલાનો, you know, like a tattoo, right? અને મોલા સેવા કબૂલ કરે ને તંદુરસ્તી આપે, મુશ્કેલ આસાન કરે, તમારી બધી નેક ઉમેદ પૂરી કરે. Thank you very much. I will can you, if possible, whenever you get chance, text me please, so I will text you the questions. So if it is relative to everybody you can, otherwise you can reply to me please. Definitely. Please, because I tried to find, I could not find your text number. Thank you so much, નિયામત સાહેબા. અલ્લાહ બેલી તમાર બધાયની મોલા સેવા કબૂલ કરે, સુખી રાખે. શુકર શુકર મોલા, અલ્હમ્દુલિલ્લાહ. Yali Madad. મોલા મદદ. યારી મદદ. Yali Madad, Yali Madad. Yali Madad. Yali Madad ma, Nargis ma, Yali Madad. યાલી મદદ. Yali Madad. Yali Madad. Yali Madad. Yali Madad. Yali Madad ma, Yali Madad. Shukran, Yali Madad, Yali Madad. Yali Madad.